એટલે જીવન શું છે અને જીવનનું લક્ષ્ય શું છે? જીવન જે યાંત્રિકતાથી હાલી જાય છે એટલી જ વસ્તુ છે કે એનાથી આગળની કોઈ વસ્તુ છે? એટલે જીવન શબ્દનો અર્થ થાય ગતિ, જીવન શબ્દનો અર્થ થાય જીવનતા. એટલે જીવન છે એ સતત રીતે ગતિમાં હોય. એટલે સતત રીતે જીવન છે એ ગતિ કરે છે. હવે જીવન ગતિ કરે છે એ કયા કારણસર ગતિ કરે છે અને કઈ તરફ ગતિ કરે છે? એમ તો આપણે આમ જોઈ છીએ તો સૂર્ય, ચંદ્ર, તારા, આકાશ, નિહારિકાઓ, અનંત પ્રકારની નિહારિકાઓ, એના પછી બધા ગ્રહો, એની અંદર પશુ, પક્ષી, કીટ, પતંગ અને એની અંદર માનવ. તો આ બધું જે આખા બ્રહ્માંડનું જે ગતિનું તંત્ર છે, જે નિહારિકાઓથી શરૂ થઈને તારાઓમાં, સૂર્યોમાં, અને સૂર્યો પછી જુદા જુદા પ્રકારની પૃથ્વીઓમાં, જુદા જુદા પ્રકારના ગ્રહોમાં, જુદા જુદા પ્રકારના ચંદ્રમામાં એ સતત રીતે ગતિ કરી રહ્યું છે. તો જીવન છે એ ગતિ કરે છે. એક બાજુ જીવન છે એ ગતિ કરે છે અને એ ગતિ, હવે એક ગતિ છે અને એક કોઈ પણ પ્રકારની ગતિ વગરનું એક તત્વ છે. એમાં કોઈ જાતનો ફેરફાર થયા વગર એક જાતનું આખું એમ સમજે કે હોવાપણો, એટલે બનવાની પ્રક્રિયા, વ્યક્તિત્વની પ્રક્રિયા, જીવનની પ્રક્રિયા પ્રગટ થાય છે. એક તત્વ છે એની અંદર કોઈ જાતનો ફેરફાર થયા વગર બીજી વસ્તુ બન્યા રાખે છે. એટલે એક સાઈડમાં પરિવર્તન છે અને એક સાઈડમાં કોઈ પણ જાતના પરિવર્તન વગરનું એક તત્વ છે. એટલે આ પરિવર્તન વગરનું જે તત્વ છે એને પામવા માટે આ બધી પરિવર્તનની પ્રક્રિયાઓ થઈ છે. એટલે આ પરિવર્તન જેમાં નથી અને આ બધા પરિવર્તનો થયા. પરિવર્તનોની અંદર તારાઓમાંથી સૂર્ય છૂટા પડ્યા, જુદા જુદા પ્રકારના તારાઓમાંથી સૂર્ય છૂટા પડ્યા. એમાં જુદા જુદા ગ્રહોમાં આપણો સૂર્ય, આપણા સૂર્યની અંદર જુદા જુદા પ્રકારના ગ્રહો નિર્માણ થયા. એ ગ્રહોની અંદર, ગ્રહોના જુદા જુદા ગ્રહોની અંદર એક પૃથ્વી નામનો ગ્રહ ઉત્પન્ન થયો. પૃથ્વી નામના ગ્રહની અંદર પાછું આપણે ધીરે ધીરે ચંદ્રની ઉત્પત્તિ થઈ, પૃથ્વીમાંથી ચંદ્રની ઉત્પત્તિ થઈ. તો આ બધી પ્રોસેસ થાય છે. તો આ ચંદ્રની ઉત્પત્તિ થઈ પછી એક કોષી, બે કોષી, ત્રણ કોષી, ચાર કોષી જીવનો, એટલે આ જીવન પ્રગટ થયું. એક કોષીનું, બે કોષીનું, ત્રણ કોષીનું, ચાર કોષીનું અને છેલ્લે માનવ લગીનનું જીવન છે એ વિકાસને પામ્યું. એટલે આ જીવન છે જુદા જુદા પ્રકારે એક કોષી, બે કોષી અને છેલ્લે બુદ્ધિ જેવી માનવની અંદર એનું રૂપાંતરણ થયું. તો આ જે માનવ જન્મ જે મળ્યો અને આ એક કોષીથી, આ તારાથી માંડીને આ 5 કોષી લગીનની આખી પ્રક્રિયા કુદરતે કરી છે. એમાં આપણો કોઈ હિસ્સો નથી, આપણે કંઈ કર્યું નથી. હવે માનવ જ્યારે બની ગયા પછી, માનવ પછી છે એ હવે પરમાત્માએ, કુદરતે હવે આપણને છોડી દીધા સ્વતંત્રતામાં કે હવે તમારી સ્વતંત્રતા છે, તમારે જે કરવું એ કરો. એટલે હવે સ્વતંત્રતાની અંદર હવે શું કરવું આપણે? તો એ કે જીવન સતત રીતે સવારથી સાંજ લગીને જુદા જુદા પ્રકારે વહે છે. અને આપણા જીવન સિવાય બીજા જીવનને તમે વ્યવસ્થિત જ રીતે જુઓ, આકાશને જુઓ, વાયુને જુઓ, તેજને જુઓ, જલને જુઓ, પૃથ્વીને જુઓ, વનસ્પતિને જુઓ, તો બધા લોકો પરોપકારના કામ કરે છે, પોતાના માટે કંઈ જીવતા જ નથી. એ સતત રીતે બીજા માટે, પૃથ્વી છે તેની અંદર અનંત પ્રકારના અનાજો થાય છે, તો એ બધા બીજા પ્રકાર અને ફ્રી સેવા કરે છે. એક માનવ એક એવી વસ્તુ છે કે એ બધી વસ્તુના કેલ્ક્યુલેશન કરે છે. એ જે વસ્તુ કંઈક કરે તો એના પૈસા, એની કિંમત,
એનો લાભ, એની હાનિ, એનો વિચાર કરે છે. એટલે આપણે આ કુદરતના આપણે જેમ એક આ બોડી છે, એ બોડીના જુદા જુદા પ્રકારના સેલો છે, અને આ સેલો જુદા જુદા પ્રકારના છે. એમાં કાન છે, આંખ છે, નાક છે, પેટ છે, પેનક્રિયાસ છે, જુદા જુદા તંત્રો છે. એ બધાના સેલો હાર્મનીમાં, સમાધિતામાં કામ કરી રહ્યા છે. હવે જો આમાંનો એક સેલ હોય, બીજા સેલો હોય, એ સમાધિતાથી કામ ન કરતા શરીર મરી જાય. એટલે બધા લોકો કોના માટે કામ કરી રહ્યા છે? તો એ કે આ શરીરને સાચવવા માટે કામ કરી રહ્યા છે. એટલે બધા સહયોગી છે, એમાં કોઈ વિસંવાદ કરતું નથી. તો આ બ્રહ્માંડ છે, એના આપણે એક નાના સેલ છીએ. અને આપણું જીવન છે એ હવા ન હોય તો આપણું જીવન ન હોય, વાયુ ન હોય તો આપણું જીવન ન હોય, જલ ન હોય તો આપણું જીવન ન હોય, તેજ ન હોય તો આપણું જીવન ન હોય, સત્વ રજસ તમસની પ્રકૃતિ ન હોય તો જીવન ન હોય. તો આપણું જીવન જે છે એ આને આધારિત છે. અને આને આધારિત છે, ભલે વ્યક્ત રીતે આપણે ભલે જુદા રહ્યા, સેલો હોય જુદા જુદા પ્રકારના, આંખનો સેલ, કાનનો સેલ, પેટનો સેલ, પેનક્રિયાઝનો સેલ જુદી રીતે વર્ક કરતો હોય, પણ છે કોનો? તો એ કે એકનું. અને એ બોડી માટે કામ કરે છે, આમ પરોપકારથી કામ કરે છે, પોતાના સ્વાર્થનું કંઈ વિચાર કરતો જ નથી. સેલ છે. એમ આપણે અત્યારે જે બધી વસ્તુ છે, આ કુદરતની બધી વસ્તુ છે, એ પરોપકારમાં, પોતાના કોઈ પ્રકારના વિચાર વગર બીજાને સહાય કરવામાં જીવન. ત્યારે માનવ એક જ એવો છે કે જેની અંદર સ્વાર્થ છે. અને સ્વાર્થ છે એટલું નહીં, પણ પાછો એ જાણે કે પ્રકૃતિથી કેમ જુદો થઈ ગયો હોય, કુદરતથી કેમ જુદો થઈ ગયો હોય, એવું એને લાગે છે. એટલે હવે ખરેખર કુદરતથી જુદો થતો નથી, પણ એ કુદરતથી જુદો માને છે. એટલે એની અંદર સ્વાર્થ, લોભ, લુચાઈ, કપટ, હિંસા, આ બધી વસ્તુનો પ્રવેશ થાય. હવે આ જીવન છે એ ગતિ કરતું માનવ લગીન તો પહોંચી ગયું છે. પણ હવે માનવ લગીન પહોંચ્યા પછી બીજી જે યોનિઓ છે એની અંદર કોઈ લોકોને પ્રશ્ન ન થાય. ગાય હોય તો એને પ્રશ્ન ન થાય કે હું કોણ છું. કૂતરો હોય તો એને પ્રશ્ન ન થાય કે હું કોણ છું. તો માનવની અંદર એવી અસાધારણ બુદ્ધિ છે, તો એને એવો પ્રશ્ન થઈ શકે કે આ જોવે છે એ કોણ જોવે છે, સાંભળે છે એ કોણ સાંભળે છે, આ બધું ક્યાં શક્તિથી, માનો કે આખા બ્રહ્માંડો હાલે છે તો ક્યાં શક્તિથી ચાલે છે. તો આ પ્રશ્ન છે એ માનવ કરી શકે, અને માનવને એ કરવાનો અધિકાર છે. અને એ કરવા માટેનું એને યંત્ર આપેલું છે, બુદ્ધિ નામનું યંત્ર, જે બીજી યોનિઓમાં આપવામાં આવેલું નથી. એટલે હવે આપણે આમ તમે જુઓ તો પશુ, પક્ષી, કીટ, પતંગમાં ને માનવમાં ફર્ક શું છે? આમ જુઓ તો પશુ, પક્ષી, કીટ, પતંગને બધાને અન્ન, વસ્ત્ર, આશ્રમ માટે આટલું બધું દોડવું નથી પડતું. એને સ્વાભાવિક રીતે ચારો મળી જાય છે, સ્વાભાવિક રીતે બધા હોય છે. તો એને કોઈ વ્યક્તિને સાયકોલોજીકલ કોઈ પણ પ્રકારનું ટેન્શન નથી, અને પોતે પોતાનું જીવન નિસ્વાર્થ ભાવે, પ્રકૃતિના ભાવે જીવે છે. એટલે એને કોઈ પ્રોબ્લેમ નથી. પણ માનવની અંદર હું પ્રગટ થયો, સ્વાર્થ પ્રગટ થયો, વ્યક્તિત્વ પ્રગટ થયું, એક અસ્તિત્વ હતું. અસ્તિત્વની અંદર સૂર્ય, ચંદ્ર, તારા બધું અસ્તિત્વ જ છે. હવે એ અસ્તિત્વથી હું જુદો પડું છું. એટલે જુદો પડું છું એટલે મારી અંદર સ્વાર્થ આવે છે, મારી અંદર કપટ આવે છે, મારી અંદર લોભ આવે છે, લુચ્ચા આવે છે. એને લીધે મારી અંદર નેગેટિવિટી આવે છે. એને લીધે જુદા જુદા પ્રકારના રોગો આવે છે, જુદા જુદા પ્રકારના મારાથી કર્મ થઈ જાય છે. તો હવે આ જીવન છે એ ગતિ કરતું અને જુદા જુદા પ્રકારના પિંડો ધારણ કરતું માનવ દેહ ધારણ કર્યો. તો એ માનવ દેહની અંદર દિવ્યતાને પ્રાપ્ત કરવાની છે. દિવ્યતા એટલે પાછું આપણાથી દૂરની વસ્તુ નથી. દિવ્યતા છે. તો એ કે દિવ્યતા શું છે? તો એ કે દિવ્યતા આપણી ડિમાન્ડ જે છે, અંદરની અચેતનની ડિમાન્ડ છે. તો એ કે શું ડિમાન્ડ છે? તો એ કે બધા માણસોને પ્રેમની ડિમાન્ડ છે. પ્રેમ છે એની ડિમાન્ડ છે, શાંતિ છે એની ડિમાન્ડ છે, સંવાદ છે એની ડિમાન્ડ છે. એને એમ થઈ જાય કે એકબીજા બધા માણસો બહુ એકબીજાને સમજીને રહે તો વધારે સારું, એનાથી આનંદ આવે. તો સંવાદથી જીવવું, પ્રેમથી જીવવું, આનંદથી જીવવું એ માનવની શોધ છે.
અને એ માનવનું લક્ષ્ય છે. એટલે આ માનવનું જે લક્ષ્ય છે એ અચેતનમાં આપણે શું ઝંખી છીએ, આપણે ખરેખર અજ્ઞાત રીતે આપણી ઝંખના શું છે, તો એ કે પ્રેમ પામવાની ઝંખના છે, અમર થવાની ઝંખના છે, મૃત્યુને પાર જવાની. મૃત્યુ ગમતું નથી, તો અંદરના અચેતન મનમાં એવું છે કે મૃત્યુને પાર પામી જાય, અમર વસ્તુને શોધી કાઢી. તો આપણી અંદર અચેતનની અંદર જે જીવન છે એ છેલ્લે જે જીવન છે જ્યાંથી નીકળવું હોય ને એ સોર્સમાં જ્યાં લગીને સમાય નહીં ને, જ્યાં લગીને સોર્સમાં સમાય નહીં ને ત્યાં લગીને સતત રીતે ગતિ કરતું રહે. એટલે જીવન છે એ પોતાના મૂળ સોર્સમાંથી જુદું પડેલું છે. અને એ જુદું પડેલું જે વસ્તુ છે, એટલે જુદી પડેલી એવી વસ્તુ છે કે અસ્તિત્વ છે એમાં કોઈ જાતનો ફેરફાર નથી થયો. અસ્તિત્વમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયા વગર આ બીજા રૂપે એ ભાસી રહ્યું છે. એટલે એ તત્વ, એક તત્વ અખંડ છે અને એની સામે આ બધા પરિવર્તનો છે. અને પરિવર્તનો એ કેવા છે પરિવર્તનો? તો એ કે પરિવર્તનો જેમ જેમ આપણા જીવનની અંદર પરિવર્તનો આવે છે એ પરિવર્તનો આપણને કંઈ શીખવે છે. એટલે જીવન છે એક શીખવાની પ્રક્રિયા છે. એટલે શું શીખવાની પ્રક્રિયા છે અને એનું લક્ષ્ય શું છે એ ખબર પડી જશે આપણને. તો એ કે આપણે રાગ કરી છીએ, આપણે કોઈ વ્યક્તિ સાથે રાગ કરી છે અથવા દ્વેષ કરી. રાગ થાય એટલે એની સામે દ્વેષ થાય, એની સામે હિંસા થાય. તો આ બધું રાગ કરી છીએ, આપણે દ્વેષ કરી છીએ. તો હવે એ રાગ કરી છીએ, એ રાગને આપણે બરાબર અવલોકન કરી તો રાગ શું છે? હવે આ જીવન છે એને આપણે શોધી રહ્યા છીએ અને જીવનની અંદર જે વસ્તુ છે એને આપણે શોધી રહ્યા છીએ કે જીવનનું લક્ષ્ય શું છે. તો એ કે જીવનનું લક્ષ્ય આમ દેખીતી રીતે તો પૈસો, પ્રતિષ્ઠા, મોટાઈ, માન, સન્માન એમ દેખીતી રીતે આમ જ છે. તો અણદેખીતી રીતે શું છે? તો એ કે અણદેખીતી રીતે ભલે ગમે એવો માનવ પૈસા, આ પૈસા દ્વારા, પ્રતિષ્ઠા દ્વારા, હોદ્દા દ્વારા ઈચ્છે છે શું? તો એ કે મોટાઈ ઈચ્છે છે. તો એ કે મોટાઈ શું કામ એને ઈચ્છે છે? તો એ કે મોટાઈ એનો સ્વભાવ છે, મોટાઈ છે એનો નેચર છે. એટલે એ ખરેખર મોટો જ છે, પણ જે દિશામાં એ મોટાઈ ઝંખે છે એ દિશામાં મોટાઈ નથી. એટલે જીવનને બરાબર રીતે આપણે શોધવું હોય કે જીવન શેના માટે છે, તો જીવન એના માટે છે કે જીવન જે શક્તિ દ્વારા હાલે છે એ શક્તિને પામવા માટે છે. જીવન જે પ્રેમની શક્તિ છે, જે આનંદની શક્તિ છે, એ જે આનંદની શક્તિથી, પ્રેમની શક્તિથી આ વિશ્વ, આ બ્રહ્માંડનો આવિર્ભાવ થયો છે. તો હવે એ બ્રહ્માંડની અંદર આપણે એ પ્રેમ તત્વને શોધી રહ્યા છીએ, આનંદ તત્વને શોધી રહ્યા છીએ, મુક્તિ છે એને શોધી રહ્યા છીએ. આપણને કોઈ નાના બાળકને પણ કોઈ બંધનમાં નાખે તો ગમતું નથી. અમુક પ્રકારના કુટુંબમાં રહેતા હોય તો અમુક પ્રકારના નીતિ નિયમોમાં રહેવું પડતું હોય, પણ આપણને ગમતું ન હોય કે આ નથી ગમતો નિયમ, આ નથી ગમતો. તો જીવનનું જે લક્ષ્ય છે, જીવનની જે ગતિ છે એ આનંદ તરફ છે, પ્રેમ તરફ છે. અજ્ઞાત રીતે આપણે જ્યાં જ્યાં આપણે હાથ નાખી છીએ ત્યાં આપણે સુખ જોઈ છીએ, પણ આપણને સુખની ખબર નથી. સુખ ક્યાં છે, શાંતિ ક્યાં છે, આનંદ ક્યાં છે? એટલે પરમાત્માએ એક જુદા જુદા પ્રકારના વસ્ત્રો પહેરે આપણી સામે. એટલે શું પહેરે? તો એ કે તમે રાગ કરો, એટલે રાગ કર્યો. રાગ કર્યો એટલે એક વસ્તુ સાથે, એક વ્યક્તિ સાથે, એક પરિસ્થિતિ સાથે આપણે ચોંટી ગયા. પરિસ્થિતિ પલટાઈ ગઈ, વ્યક્તિ પલટાઈ ગઈ, કોઈનું અવસાન થઈ ગયું, વસ્તુનો નાશ થઈ ગયો, તો આપણાને શું થશે? તો એ આપણને દુઃખ થશે. એટલે આપણે બરાબર નજીકથી આપણે આ જીવનનો અર્થ સમજી છીએ કે આ જીવનનો અર્થ છે કે કોઈ સાથે રાગ કર્યો, અને રાગની વસ્તુ અમર નથી, એના બધી પ્રકૃતિઓ બદલાતી રહે છે અને હું એના ઉપર આધારિત છું. તો આધારિત છું એનો અર્થ એમ છે હું પરાધીન છું. તો હવે જીવનનું લક્ષ્ય છે એ શું બતાવે છે કે પરાધીનતા દ્વારા મને શું થયું? તો રાગ કર્યો તો એ વસ્તુ જતી રહી, પરિસ્થિતિ જતી રહી, વાતાવરણ જતું રહ્યું, વ્યક્તિ જતી રહી, મને આઘાત લાગ્યો. અને આવો એ આઘાત એક વખત નથી લાગ્યો, લાખો વખત લાગ્યો. એટલે પ્રકૃતિ પોતાના જુદા જુદા ફોર્મ લઈને આવે આપણી સામે, અને જુદી જુદી વ્યક્તિઓ બદલાતી જાય, પરિસ્થિતિઓ બદલાતી જાય. આજે એક વ્યક્તિ હોય, કાલ બીજી વ્યક્તિ હોય, પરમદી ત્રીજી વ્યક્તિ, એક જન્મમાં બીજી, ત્રીજી. તો આવી રીતે સતત રીતે રાગ દ્વારા એક પરાધીનતાનો અહેસાસ, અને બીજું એ વસ્તુ જાય ત્યારે દુઃખનો અહેસાસ, અને એ વિરુદ્ધ જાય તો દ્વેષનો અહેસાસ,
તો હવે આ બધી વસ્તુની અંદર તમે જો તો એક પરાધીનતા છે, ગુલામી છે, પછી સુખની શોધ બહાર છે, અને પછી દુઃખ અમાપ રીતે આપણી સામે તૂટી પડે છે. તો હવે આ અમાપ રીતે તૂટી પડતું હોય તો હવે જીવનના લક્ષ્યને આપણે ગોતવાની જરૂર જ નથી. જીવનનું લક્ષ્ય આ જ છે કે આપણે રાગ જે કરી છે શું કામ કરી છે? રાગ જે આપણે કરી છે તો એ કે રાગ કરવાનું કારણ તો એટલું જ છે કે મારી અંદર આનંદ નથી, મારી અંદર સુખ નથી, મારી અંદર આનંદ નથી, સુખ નથી, તો હવે મારે બહારથી સુખ મેળવવું છે. તો આ જે પ્રશ્ન છે, જીવન છે, એ આપણને એક પ્રકારનો પ્રશ્ન કરવાનું કહે છે કે તમે રાગમાંથી પસાર થયા, દ્વેષમાંથી પસાર થયા, લોભમાંથી પસાર થયા, તમારા અંતઃકરણની હાલત જો, તમારું અંતઃકરણ કેવા પ્રકારનું થઈ જાય? તો કે ખરાબ થઈ જાય છે. તો એ કે શાંતિ જતી રહે છે, આનંદ જતો રહે છે. તો એ કે જીવનનું લક્ષ્ય છે એ જો આવી પરિસ્થિતિમાં રહેશું તો આ જીવન તો હંમેશ માટે દુઃખદાયી રહેશે. પરાધીનતા, ગુલામીવાળું, લાચારીવાળું, દ્વેષવાળું, હિંસાવાળું રહેશે. એટલે આ જીવન આપણને અંતઃકરણની અવસ્થાઓ, એટેચમેન્ટો, અહંકારો આપણને અમુક પ્રકારની વસ્તુ બતાવી રહ્યું છે. એટલે બતાવી રહ્યું છે એટલે એની અંદર આપણે વિચાર પણ કરી છીએ કે આમાંથી બહાર નીકળી જવું છે. પણ બહાર નીકળી જવા માટે આપણે પ્રયાસ કરી છીએ, પણ કેટલાક રેર કિસ્સામાં ઓછા લોકો આ કરે છે. પણ એ જે કરવા માટેનો જે આપણો પ્રયાસ થાય અને એ પ્રયાસની અંદર પ્રેમનું તત્વ ઉમેરાય તો જીવનની ગતિ બરાબર વ્યવસ્થિત રીતે થાય. તો હવે જીવનની ગતિને વ્યવસ્થિત કરવી હોય તો હવે આપણે રાગ શું છે, દ્વેષ શું છે, લોભ શું છે, ઘૃણા શું છે, હવે જીવનને આપણે બીજી બાજુ કાંઈ નથી જતા. સૂર્ય, ચંદ્ર, તારા બધા બહારની પ્રકૃતિને જોઈ છીએ, વનસ્પતિને જોઈ છીએ, સમુદ્રને જોઈ છીએ, નદીને જોઈ છીએ, તો એ બધા બીજા માટે જીવન જીવે છે. અને એની સામે હું કેવું જીવન જીવું છું? અને એવું જીવન જીવું છું, સ્વાર્થવાળું, અહંકારવાળું જીવન જીવું છું, તો મારી અંદર શું છે? તો કે મારી અંદર આનંદ નથી, શાંતિ નથી, પરાધીનતા છે, ગુલામી છે, હિંસા છે. તો હવે આ બધી વસ્તુ જો પ્રકૃતિ આવી રીતે વર્તતી હોય તો હું જુદી રીતે કેમ વર્તું છું? તો આપણે આ શોધવાનું છે, આનો સાક્ષાત્કાર કરવાનો છે કે રાગ છે, દ્વેષ છે, લોભ છે, ઘૃણા છે, ભય છે. ભય સતત રીતે આપણને પજવે છે હર પલ, હર ક્ષણ. તો હવે આ ભયમાંથી નીકળી જવું, રાગમાંથી નીકળી જવું, દ્વેષમાંથી નીકળી જવું એ જીવનનું લક્ષ્ય છે. જીવન સતત રીતે પ્રેમમય છે. આખું બ્રહ્માંડ છે, સૂર્ય છે, એ આપણને, પૃથ્વીને કેટલી બધી ઉર્જા આપે છે. પૃથ્વીને તો ઉર્જા આપે છે, પણ આપણા જઠરાગ્નિમાં એ પ્રવેશ કરી ગયો છે. આપણા અંદર જઠરાગ્નિ રૂપે પ્રવેશ કરી ગયો છે, જુદા જુદા મિનરલ્સ રૂપે પ્રવેશ કરી ગયું છે, એના પછી એનર્જી રૂપે પ્રવેશ કરી ગયું છે, અને એના પછી અવેરનેસ રૂપે એણે આપણી અંદર પ્રવેશ કર્યો છે, સૂર્ય. તો આ સૂર્ય આટલું કામ કરે છે, અને આપણે શું કરીએ છીએ? તો કે આપણને જો લેવાનું કામ આવે તો લેવું છે, દેવું કાંઈ નથી. એટલે હવે જીવનનું રહસ્ય છે એ દેવું એમ છે. જીવનનું જે રહસ્ય છે એ દેવું છે, અને જે મૂળ સોર્સથી જે ઉર્જા નીકળે છે એ સોર્સને ગોતવાનું છે. એટલે હવે આપણે જુદી જુદી રીતે જુદા જુદા એંગલથી જોયું, રાગથી જોયું, દ્વેષથી જોયું. હવે આપણે એમ કહીએ કે આ જોવે છે કોણ? આ દાખલા તરીકે શરીર છે એ યંત્ર છે, આ આંખ છે એ યંત્ર છે, એની અંદરની રચના છે, જ્ઞાનતંતુની રચના છે, યંત્ર છે, બ્રેઇન સેલ છે, યંત્ર છે, મન છે એ યંત્ર છે. તો આ યંત્ર કામગીરી કોના માટે કરે છે? કોઈ વસ્તુ છે કે એને આ બધા સંદેશાઓ પહોંચાડવા છે, તો જેને સંદેશા પહોંચાડવા છે એ તત્વને આપણે અંદર શોધવું જોઈએ કે શું છે. અને એ બધું આઘું લાગતું હોય તો હવે માનો કે હવે એમ લાગે કે આ ક્યાં શોધવું, આ જોવે છે કોણ, સાંભળે છે કોણ, એ તો પ્રશ્ન અમને થતા જ નથી. એ ન થતા હોય તો પ્રેમનો પ્રશ્ન તો થાય જ છે. આપણા જીવનની અંદર હંમેશા એમ લાગે છે કે પ્રેમ છે એનો અભાવ છે, ચાહે મેળવવાનો અભાવ છે ને દેવાનો અભાવ છે. તો પ્રેમને કોણ અટકાવે છે? આ જીવનનું રહસ્ય છે. જીવનની જે ગતિ છે એ પ્રેમ તત્વને પ્રાપ્ત કરવાની છે. તો આપણે પ્રતિપલે આપણા જીવનનું નિરીક્ષણ કરી કે આપણો પ્રેમ કેવો છે. અત્યારે આપણે જે પ્રેમમાં જીવી છીએ, ચાહે પત્નીને કરી, ચાહે પતિને કરી, ચાહે બાળકોને કરી, ચાહે પાડોશીને કરી, જેને કરી પ્રેમ,
પણ આપણો પ્રેમ છે એ ખરેખર પ્રેમ છે? આપણે ક્વેશ્ચન પૂછી છે કે ખરેખર આપણે પ્રેમ કરી છીએ? એવું લાગે છે આપણને કે આપણી અંદર પ્રેમ છે? લાગે છે? સાચી રીતે, ખોટી રીતે નહીં. કેમ તમે તમારા પત્નીને, બાળકોને પ્રેમ નથી કરતા? હે? ના, એટલે પ્રેમ છે કે નહીં, આ તો ખાલી એ પ્રશ્ન છે. આપણી અંદર પ્રેમનું તત્વ છે? લાગણી વાળો હોય છે. એટલે પ્રતિકૂળતા આવે તો લાગણી ટકશે? પત્ની વિરુદ્ધ વર્તે એ તમે કયો એમ દર વખતે રિજેક્ટ કરે તમને, તો તમે શું કરો? દુઃખ થાય, ક્રોધ આવે, હિંસા થાય. તો આ પ્રેમ છે? તો હવે એ પ્રેમ ન હોય. પહેલી વસ્તુ એ છે કે ખરેખર પ્રેમ નામની વસ્તુ આ વિશ્વની અંદર નથી. આ વિશ્વની અંદર પ્રેમ નામની વસ્તુ જ નથી. અને જે ઉપર છલ્લો જે પ્રેમ છે એ ઉપર છલ્લો પ્રેમ છે. એટલે હવે આપણે જીવન શેના માટે છે એને જો ગોતું હોય ને, તો જીવન નિરંતર વર્તમાનમાં છે. આજનો દિવસ છે ને એ કોઈ દી 50 વર્ષ પછી આવતા વર્ષે આ દિવસ આવો નહીં હોય, આ પલ આવી નહીં હોય. પ્રતિક્ષણ, એક ક્ષણ, અત્યારે જે ઋતુ છે એ ઋતુ આવતા વર્ષે આવશે ત્યારે આ પ્રકારે નહીં હોય. દરેક વસ્તુ પ્રત્યેક ક્ષણે પરિવર્તનને પામે છે. અને પરિવર્તનને પામે છે એટલે સતત રીતે વર્તમાન છે. જુદા જુદા પ્રકારનું એ વર્તમાન છે. તો પ્રકૃતિ સતત રીતે વર્તમાનમાં છે. અને જો આપણે વર્તમાનમાં રહી શકી તો એ વર્તમાન છે એ આપણને બતાવી શકશે. એ વર્તમાન આપણને શું બતાવશે કે આપણી હાલત શું છે? તો કે આપણી હાલત પ્રેમ વગરની છે, આનંદ વગરની છે, શાંતિ વગર. તમે સતત રીતે તમે જોયા રાખો, એક એક ઘરની અંદર, એક એક પતિ પત્નીની અંદર, બાળકોની અંદર, મા બાપની અંદર, પાડોશીની અંદર કોઈને કોઈ પ્રકારના સંઘર્ષોનો, દેશ વચ્ચે આતંકવાદ, આ તમે આખી વિશ્વની આખી રચના જુઓ. ત્યાં કોઈ પ્રેમ નામની વસ્તુ સતત રીતે એકબીજા ઉપર શાસન કરવાની, હિંસા કરવાની, ગમે તે રીતે શાસન કરવું છે, હુકમ કરવો છે, પોતાનું હલાવવું છે, એને લીધે હિંસા છે આખા જગતની અંદર. તો આ હિંસાનું તત્વ આખા વર્લ્ડમાં છે એમ નહીં, મારામાં છે. કારણ કે આ જગત જે બનેલું છે, માનો કે તમે માનવ તરીકે આવ્યા, એ માનવના પહેલાં આપણે બધા જુદા જુદા એક કોષી, 2 કોષી, 3 કોષી, 4 કોષી ને 5 કોષીમાં હતા આવ્યા. તો આપણું જે મન છે એ સામૂહિક મન છે, એક નથી મન. એટલે જુદું મન નથી. લંડન રહેતા હોય તો એનું જુદું મન, આફ્રિકામાં રહેતા હોય તો જુદું મન, મુસલમાન હોય તો જુદું મન, ક્રિશ્ચન હોય તો જુદું મન. એવું નથી. મન એક જ છે. અને મન એવું છે કે પોતે શાસન કરવા માગે છે, પોતાનું હલાવવા માગે છે, પોતે વધારે માન મેળવવા માગે છે, રાગ કરવા માગે છે, દ્વેષ કરવા માગે છે, દ્વૈતમાં જીવે છે. એટલે આખી આ માનવ જાતની આ હાલત છે. અને જીવનની અંદર પરમાત્મા કે હું નિરંતર રીતે વર્તમાનમાં ને પ્રેમમાં રહું છું. તો તમે પ્રેમ પ્રગટ કરો. તો હવે આપણે શોધ કરવાની છે. જીવનનું જો લક્ષ્ય નક્કી કરવું હોય તો આપણે સતત રીતે અંતર અવલોકન વર્તમાનની અંદર કરવું જોઈએ કે પ્રેમ છે કે નહીં મારી અંદર. હવે આપણે એના મૂળ સ્ત્રોતમાં જાય છે. તમે પ્રેમથી શરૂ કરો તો ભલે, શાંતિથી શરૂ કરો તો ભલે, આનંદથી શરૂ કરો તો ભલે, સતથી શરૂ કરો તો ભલે, આ જોવે છે કોણ એનાથી શરૂ કરો તો ભલે. તમે જે ઝંખો છો અંદરથી, બધા જે ઝંખે છે, ખરેખર જે ઝંખે છે, સાચો પ્રેમ ઝંખે છે, સાચો આનંદ ઝંખે છે, સાચી શાંતિ ઝંખે છે, પણ દિશા ખોટી છે. અહંકારની દિશાથી એ જે દિશામાં જશે ને એ જ દિશામાં પ્રેમ નામની વસ્તુ નથી, આનંદ નામની વસ્તુ નથી, શાંતિ નામની વસ્તુ નથી. એટલે હવે આપણે જો જીવનને જો સમજવું હોય તો જીવન પ્રતિક્ષણે વર્તમાન છે. અને એ પ્રતિક્ષણે જે વર્તમાન છે એ વર્તમાનમાં આપણે જીવશું તો આપણે અત્યારે એટલી બધી બેહોશી છે માનવજાતની અંદર, તમે ન પૂછો એટલી બેહોશી છે. અને બેહોશીનું કારણ ફક્ત એટલું જ છે કે વર્તમાનનું જીવન નથી, ભૂત ભવિષ્ય જબરજસ્ત બેહોશી છે. અંદાજ ન કરી શકાય એવી બેહોશી છે. તો આ બેહોશીમાંથી
આ પ્રેમ વગરની સ્થિતિમાંથી બહાર નીકળવું હોય અને મૂળ સ્ત્રોત સાથે કનેક્શન કરવું હોય તો મૂળ સ્ત્રોત શેનો છે? તો કે મૂળ સ્ત્રોત આખી પ્રકૃતિ પ્રતિક્ષણે પરિવર્તનને નિત્ય નવીન છે. તો પ્રતિક્ષણે હું નિત્ય નવીન છું? તો કે પ્રતિક્ષણે હું નિત્ય નવીન નથી. તો કે પ્રતિક્ષણે હું તો ભૂતને ભવિષ્યમાં જીવું છું. તો હવે આ પ્રકૃતિ પ્રતિક્ષણે નિત્ય નવીન હોય તો મારે નિત્ય નવીન રહેવું જોઈએ. તો નિત્ય નવીન રહેવા માટે મારે વર્તમાન સાથે જોડાવવું જોઈએ. એટલે આ પ્રકૃતિ છે એ વર્તમાન છે, અને આ પ્રકૃતિ વર્તમાન છે એની હારે હું તાલ મિલાવું એટલે કુદરત જે અસ્તિત્વ છે એની સાથે મારો નાતો જોડાવા માંડે. એટલે આ સતત રીતે નિત્ય નવીન પરિવર્તન, નવા નવા કપડાં પહેર્યા રાખે, એક એક ક્ષણે, પ્રત્યેક ક્ષણે એ નવા રૂપમાં હોય છે આ પ્રકૃતિ. નવા રૂપ એટલા માટે આપણી સામે પ્રગટ કરે છે કે જેથી આ રૂપો જે આપણી સામે આવે એનાથી આપણને વૈરાગ આવે, આપણને ખ્યાલ આવે કે આ પરિવર્તનશીલ છે, આ નશ્વર છે, આ સ્થિર નથી, આ સ્થાયી નથી, આ પ્રેમ વગરનું છે, આનંદ વગરનું છે, આ શાંતિ વગરનું છે. એટલે પ્રકૃતિના તમામ દ્રશ્યો જે આપણી સામે આવે છે જુદા જુદા વસ્ત્ર પહેરીને એ આપણને એ બતાવવા માગે છે કે તમે આમાં ન જીવો, તમે આવી જાઓ, જે મૂળ સ્ત્રોત છે એની પાસે આવી જાઓ. એટલે આપણે પ્રકૃતિમાં કોઈ પણ જગ્યાએ આપણે હાથ નાખીશું તો દાજી જાય છે. તો આ દાજવાની પ્રક્રિયા એમ બતાવે છે કે એ જગ્યા જીવવા જેવી નથી. રાગ છે એ જીવવા જેવો નથી, દ્વેષ જીવવા જેવો નથી, લોભ જીવવા જેવો નથી, ઘૃણા જીવવા જેવી નથી. તો આ જીવવા જેવું નથી, ત્યાં આપણે શું કામ ઊભા છીએ? તો જીવવા જેવું ક્યાં છે? તો કે જ્યાં પ્રકાશ છે એ જીવવા જેવું. તો કે વર્તમાન છે, આ પ્રકૃતિ વર્તમાન છે અને તમે વર્તમાનમાં આવી જાઓ. એટલે વર્તમાન છે એ શું કરશે? હવે આ પ્રકૃતિ વર્તમાન છે, તમે વર્તમાનમાં આવી જાઓ. એટલે આ પ્રકૃતિ વર્તમાન છે એવી વસ્તુ છે, આ પ્રકૃતિ એવી વસ્તુ છે કે પ્રકૃતિ તથ્ય છે, સત્ય નથી. પ્રકૃતિ તો પરિવર્તન પામતી હોય એટલે પ્રકૃતિ તથ્ય છે, પણ તથ્ય વસ્તુનો સાક્ષાત્કાર માણસને થઈ જાય તો મૃત્યુને પાર થઈ જાય. ખાલી તથ્યને સ્વીકાર કરે, જેમ છે પ્રકૃતિ જેવી છે એનો સ્વીકાર કરે તો માણસનો મૃત્યુનો ભય જતો રહે. તો એ કે તથ્ય શું છે? તો એ કે પ્રકૃતિ સતત રીતે ફેક છે એટલે અત્યારે બહારના જગતમાં હોય કે અંદરના જગતમાં હોય, બહારના જગતમાં ધરતીકંપો હોય, લડાઈ હોય, ફલાણ હોય, અને મારી અંદર અત્યારે રાગ હોય, દ્વેષ હોય, લોભ હોય, ઘૃણા હોય, આ બધી વસ્તુ હોય બહારના જગતમાં, અંદરના જગતમાં આ બધી વસ્તુ છે. અને આ બધી જે વસ્તુ છે એમાં હું જ્યારે વર્તમાનમાં વર્તમાન જીવું અને સામે હું જ્યારે આ મોટી બધી આ આકાશવાયુ, તેજ, જલ, પૃથ્વીવાળી અનંત નિહારિકાઓવાળી અને મારી બુદ્ધિ કામ ન કરી શકે એટલા જબરજસ્ત જગતો છે, અને આ જગતોનું સંચાલન સરસ રીતે, વ્યવસ્થિત રીતે કોઈ સત્તા કરી રહી છે. અને એ સત્તા છે, જે સત્તા છે એ સત્તા અત્યારે પરમાત્માના રૂપમાં, જે રૂપ એટલે એની અંદર પ્રતિકૂળતાનું રૂપ હોય, હિંસાનું રૂપ હોય, ધરતીકંપનું રૂપ હોય, કોઈ પણ રૂપ હોય, પણ એ પ્રકૃતિના તમામ રૂપો છે ને એ પ્રેમમાંથી પ્રગટ થયેલા રૂપો છે. અને એ આપણને એક પ્રકારનો બોધ આપવા માટે પ્રગટ થયેલા છે. તો આ જે વર્તમાનમાં આપણે જો જીવન જીવી અને જીવન જીવતા આપણને લાગે કે આ જે પ્રકૃતિ છે, આ જે પરમાત્મા છે, પ્રકૃતિનો અર્થ આ પરમાત્મા છે. કારણ કે જે વસ્તુ બની રહી છે એની પાછળ પરમાત્માની ઇન્ટેલિજન્સ છે, પરમાત્માનો હાથ છે અને પરમાત્મા જ છે. તો હવે આ પરમાત્મા પ્રકૃતિ રૂપે જે છે અને હું આ વર્તમાનની અંદર આવી જાઉં, હવે વર્તમાનની અંદર આવી જાઉં ને જેટલા જીવનના બહારની બાજુ આર્થિક રીતે કટોકટી થઈ જાય, ધરતીકંપો આવી જાય, લડાઈ આવી જાય આ બહારના જગતમાં, અને અંદરના જગતમાં કેટલાય પ્રકારના અહંકારો, રાગ, દ્વેષ બધું આવી જાય. અંદરના જગતમાં જે આવે તે ઇફેક્ટ છે, એ હકીકત છે. તો હું હકીકતને હકીકત તરીકે સ્વીકારું. અત્યારે આપણે શું કરીશું કે કોઈ લડાઈ થાય, કોઈક અત્યારે વરસાદે થોડોક મોડો વહેલો થશે એટલે માનવ લોકો ચિંતામાં પડી જાય છે કે હવે આ શું કરશે. જે આખા બ્રહ્માંડોને હલાવે છે એ શું એને ખબર નહીં હોય વરસાદને કે આપણા અભિપ્રાયની એને જરૂર પડશે? છતાં આપણે બધી જગ્યાએ અભિપ્રાયો આપી છીએ અને આપણા કુદરતનો નકાર કરી છીએ. એટલે કુદરત જે કરી રહી છે પ્રતિક્ષણે વ્યવસ્થિત રીતે બધી વસ્તુ કરી રહી છે,
અને આપણી જે બુદ્ધિ છે એમ કહે છે આ બરાબર નથી, આ બરાબર નથી, આ બરાબર નથી, આ બરાબર નથી. તો આ બરાબર નથી એટલે ઈ છે, પ્રકૃતિ છે, અને પ્રકૃતિ મહાન પ્રજ્ઞા રૂપે છે. તો અમે એક સંત પુરુષ હોય, અવતાર હોય, તો અવતાર પ્રત્યે આપણને કેવો આદર હોય કે અવતાર કરે ખોટું ન હોય, સંત કરે તો ખોટું ન હોય. તો આ પ્રકૃતિ, અમાપ પ્રકૃતિ જેનો આપણો અંદાજ ન થઈ શકે, એ વ્યવસ્થિત રીતે બધું કરી રહી છે, તો આપણે એનો વિરોધ શું કામ કરી છે? એટલે વર્તમાન છે, એ વર્તમાનમાં છે, હું વર્તમાનમાં આવું છું, અને એ જે કરે છે એને એક્સેપ્ટ કરું છું. હવે એક્સેપ્ટ કરું છું એટલે એટલે હવે આપણો પ્રશ્ન એવો છે કે જીવન શું છે? જીવન છે એ શું છે ને કઈ બાજુ ગતિ કરવી જોઈએ? તો કે જીવન છે એ તો ખરેખર જીવન છે એ અહંકાર નથી, એ રાગ નથી, એ દ્વેષ નથી, પણ જીવન છે એ જે છે એ છે, જે છે એ છે એટલે શું છે? પ્રતિકૂળતા છે, નુકસાન છે, ન ગમે એવી પરિસ્થિતિઓ છે, ન ગમે એવા વાતાવરણો છે, ગમે એવા વાતાવરણો છે, ગમે એવી વ્યક્તિઓ છે, એ બધું એનું મિશ્રણ છે, શુભ અશુભનું મિશ્રણ છે. તો આ શુભ અશુભનું જેટલું મિશ્રણ છે એને હું સ્વીકારું છું, આને હું સ્વીકારું છું. હવે આ જે પ્રકૃતિ છે અને હું છેમાં આવી જાઉં અને આ પ્રકૃતિનો કોઈ પણ પ્રકારે વિરોધ ન કરું એટલે અહંકારને ઊભા રહેવા માટેની જગ્યા ન મળે. એટલે અહંકાર એક બિંદુ રૂપે માનવની અંદર જે પ્રગટ થયો છે, એણે આ પ્રકૃતિથી આખો પોતે વિરુદ્ધ હોય, પ્રકૃતિથી જુદો હોય એવું કરી દીધું છે. અને જ્યારે આ પ્રકૃતિને આપણે એક્સેપ્ટ કરશું, એની પ્રજ્ઞાને એક્સેપ્ટ કરશું અને એનો વિરોધ નહીં કરી, તો આપણા અહંકારને ઊભા રહેવાની જગ્યા નહીં મળે. જે છે, જેવું છે એવું બરાબર છે, આ ક્ષણ જેવી છે એવી બરાબર છે, અને એ ઇન્ટેલિજન્સ છે. હવે આ પરિસ્થિતિ જે છે, જેવી માનો કે એક રોગ છે, મને એક ધરતીકંપ છે, તો છે એ છે, એને શું કરી શકીએ આપણે? મારા શરીરની અંદર રોગ છે, એનો ઉપાય કરી, પણ બીજું શું કરી શકે? અત્યારે મને અમુક પ્રકારનો તાવ આવી ગયો છે, તો એ તાવ આવી ગયો હોય તો એ તાવ છે, તો હું શું કરું? છે એનો હું ઉપાય કરું છું, પણ એનો દ્વેષ કરતો નથી. જે છે, જે આવે છે, કોઈ અપમાન કરે છે, કોઈ માન આપે છે, જે છે એને સ્વીકારું છું. અને જે છે એનો જો સ્વીકાર કરતો રહું, તો જીવન જે એના મૂળ સ્ત્રોત છે એની સાથે મળવાનું છે. જીવન છે જે જગ્યાએથી પ્રગટ થયું છે એ જગ્યાએ જવાનું છે. હવે જો હું વિરોધ ન કરું, તો હવે મારો અહંકાર છે એ શાંત થતો જાય, અને મારો અહંકાર શાંત થતો જાય, તો હવે કોનો અહંકાર કામ કરે? તો એ કે સમષ્ટિનો અહંકાર કામ કરે. આ સમષ્ટિનો પોતાનો અહંકાર હોય, અને સમષ્ટિનો અહંકાર તો કેવો હોય? બધાનું શુભ કરવાવાળો. જેને એમ જ લાગે સમષ્ટિનો હું એટલે બધાય પોતે જ છે, એવો સમષ્ટિના અહંકારને સમજ છે કે હું બધા રૂપમાં હું જ છું. તો આ સમષ્ટિનો અહંકાર છે એ આપણી અંદર પ્રવેશ કરી શકે. કુદરત છે એ આપણી અંદર પ્રવેશ કરી શકે, અને કુદરતને આપણે જગ્યા આપી દઈ, તો આ બહારના જગતના કુદરતમાં વ્યવસ્થા છે, એમ મારા જીવનની અંદર વ્યવસ્થા થવા માંડે. તો એ કે વ્યવસ્થા શું મારા જીવનની અંદર થઈ જાય? તો કે મારા જીવનની અંદર પહેલી વ્યવસ્થા તો એવી થઈ જશે કે વિચારો અરાજક રીતે હાલે છે. મારી અંદર વિચારો છે એ અરાજક રીતે હાલે છે. પછી મારી અંદર અહંકાર જુદા જુદા પ્રકારના ઇન્ફિરિયર, સુપિરિયર, એ સિવાય બુદ્ધિ છે એ સતત રીતે સલામતી ગોતે છે. તો આ બધી સલામતી ગોતવાની ને આ બધી પ્રક્રિયાઓ છે એ કુદરતનો અનાદર છે. તો કુદરતનો અનાદર છે, તો આપણે કુદરતમાં આવી જાય છીએ, તો આપણા માટે કોઈ વિચાર કરવાની વસ્તુ રહેતી નથી. કુદરત આપણા માટે કંઈક કરશે. એટલે અહંકાર જેટલા અંશમાં શાંત થાય છે, આ તથ્યને જેટલા અંશમાં આપણે સ્વીકારીએ છીએ, એટલા અંશમાં અહંકાર બેસવા માંડે. અને અહંકાર બેસવા માંડે, એની સાથે રાગ બેસવા માંડે, દ્વેષ બેસવા માંડે, લોભ બેસવા માંડે, અને વિચારોની આખી પ્રક્રિયા બેસવા માંડે. એટલે આ જીવનનું જે લક્ષ્ય છે એ શું છે? તો એ કે જીવનનું લક્ષ્ય એવું છે કે આ જે સ્મૃતિએ, આ જે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારે, બહારની ઇન્ફોર્મેશને આત્મા પરમાત્માથી, અસ્તિત્વથી આપણને જુદા કરી દીધા છે, એ એકાકાર થઈ જાય, એ જીવનનું લક્ષ્ય છે. તો આ જીવનનું લક્ષ્ય જો કરવું હોય, તો આ સમષ્ટિના કોઈ પણ બનાવો આપણા જીવનની અંદર બનતા હોય, અને આપણે વર્તમાનમાં હોય, અને આપણા જે રિએક્શનો હોય એ રિએક્શનો સાથે તાદાત્મ્ય ન કરી અને ધીરે ધીરે કુદરતને સ્વીકાર કરવા માંડી, એટલે ધીરે ધીરે આપણો રાગ, આપણો દ્વેષ,
આપણા અંદરના જે આત્માને ઢાંકતા જેટલા પરિબળો હોય એ બધા શાંત થવા માંડે. અને એ શાંત થાય તો વિચારો શાંત થાય, વૃત્તિઓ શાંત થાય. અને વિચાર નામની વસ્તુ ન હોય તો તમે ને હું જુદા કેવી રીતે છીએ? સૂર્ય અને ચંદ્ર અને તારાથી હું જુદો કેવી રીતે છું? ખાલી મારી અંદર એક વિચાર હોય છે કે હું ફલાણો વ્યક્તિ છું, અને ફલાણો વ્યક્તિ નામની વૃત્તિ ઊભી થઈને એણે આપણે આપણા પરમાત્માથી જુદા કર્યા. તો આ વિચાર નામની વસ્તુ છે એ શાંત થઈ ગઈ. એટલે વિચાર વૃત્તિ છે એ હું ને તું ના વિભાજન જે કરે છે એ આ વિચારની વૃત્તિ છે, અહંકારની વૃત્તિ છે. એની સાથેનું જે તાદાત્મ્ય છે એ આપણને સમષ્ટિથી જુદા પાડે છે. એટલે જેટલા અંશમાં આપણે પ્રકૃતિના જે તથ્યો છે એને સ્વીકારતા જશું ને એટલા અંશમાં એ બધી વસ્તુ શાંત થતા આપણે વિચાર કરવાની જરૂર નહીં પડે. અને ન વિચાર કરવા દ્વારા જબરજસ્ત ઇન્ટેલિજન્સ હોય છે. માણસ એમ સમજે છે કે વિચાર કરવાથી બધી વસ્તુ પ્રાપ્ત થાય, પણ નિર્વિચાર અવસ્થાની અંદર એટલું બધું જ્ઞાન છે કે એક માત્ર એની નજર પડી જાય ને એને આખા બ્રહ્માંડનું રહસ્ય ખબર પડી જાય એટલી એની અંદર તાકાત છે, ખાલી નિર્વિચાર અવસ્થાની અંદર. તો આ જે નિર્વિચાર અવસ્થા આ દ્વારા આપણી અંદર નિર્વિચાર અવસ્થાનો અર્થ આપણે શું કરીએ છીએ કે જેની અંદર હું તુંની વૃત્તિ સમી જાય કે હું ફલાણી વ્યક્તિ છું. હા, મારો રોલ છે, અમુક વ્યક્તિ તરીકે મારો રોલ છે, એ રોલ કરું છું, પણ રોલની અંદર એક એમ્પ્ટીનેસ વાળું આકાશ છે, એમાં બીજું કંઈ નથી. આકાશ છે એ જ પ્રવર્તે છે, આની અંદર અહંકારના અણુ પરમાણુ પ્રવર્તતા નથી. એટલે આપણા જીવનનું જે લક્ષ્ય છે ને એ આપણા મેમરી સેન્ટર સાથેનું જે તાદાત્મ્ય આપણે કરેલું છે એના દ્વારા જે જુદાઈ કરેલી છે એ જુદાઈનો અંત કરવાનું છે. અને આ જુદાઈનો અંત જેમ જેમ સમષ્ટિને આપણે સમજતા જશું, સમષ્ટિને અને સમષ્ટિની ઇન્ટેલિજન્સને જેટલા અંશમાં એ શાંત થતું જશે. એટલે આપણે મૂળ સ્ત્રોતમાંથી જુદા પડેલા છીએ અને મૂળ સ્ત્રોતમાં આપણે વયા જાય. જેમ એક હોય છે ને કે સમુદ્ર હોય, એ સમુદ્રની અંદર તડકો પડે, તડકાનું બાષ્પીભવન થઈને વાદળ થાય ને પાછું પાણી બને નદીઓ થાય, નદી થઈને સમુદ્ર તરફ ગતિ કરે. એમ જીવનની ગતિ જે જગ્યાએથી આપણે નીકળ્યા છીએ ને એ જગ્યામાં જવાનું છે. અને એ જગ્યા શું નામ છે? એના નામ જે આપવા હોય, શાંતિ કહેવાય, આનંદ કહેવાય, પ્રેમ કહેવાય, નિર્વિકલ્પ કહેવાય, આ બધા એના નામો છે. અને એ જગ્યાએ આપણે જવું છે. અને એ જગ્યા માટે જેટલા અંશમાં આપણો અહંકાર છૂટશે એટલા અંશમાં પ્રભુની સાથે મળેલા જ છે. પ્રભુની સાથે મળવામાં કોઈ કરતાં કોઈ વસ્તુ જો નડતી હોય ને તો મારી વૃત્તિ નડે છે કે મને એમ લાગે છે હું જુદો છું. એ વૃત્તિ જ નડે છે, બીજું કંઈ નડતું નથી. જો મારી અંદર એવી વૃત્તિ ન હોય કે હું કોઈથી જુદો છું, અથવા મારો એક આ રોલ છે, નામ રૂપે રૂપ રૂપે મારો રોલ છે, પણ હું તો અસ્તિત્વનો ભાગ છું, અસ્તિત્વ જ છું. અને આ બધી વસ્તુને ધારણ, આખી વસ્તુ, આ જેટલી સ્થૂલ વસ્તુને જે ધારણ કરે છે અત્યારે આ બધા કહે છે એનર્જીનો સૂપ છે. આ એનર્જીમાં જ આપણે જે બધા લોકો જે છીએ એનર્જીની અંદર છીએ. એનર્જી આખા બધાની અંદર વ્યાપ્ત છે, એક જ વસ્તુ છે, બે વસ્તુ જ નથી. અને આપણને અત્યારે જીવનની અંદર બે દેખાય છે, દ્વૈત દેખાય છે, હું દેખાય છે. આ મારી માન્યતા સાથે, મારા આગ્રહ સાથે મને એમ થાય કે ના, આવી રીતે જ કામ થવું જોઈએ, આવી રીતે ન થવું જોઈએ, આ ઠીક છે, આ નથી ઠીક. તો આ ઠીક છે, નથી ઠીક, એ મને સતત રીતે હેરાન કરે છે, દુઃખી કરે છે. એટલે જેટલા અંશમાં આ ઠીક ને અઠીકની પાર આપણે જેટલા અંશમાં વાય જાય એટલા અંશમાં જીવન જે જગ્યાએ આપણને ગતિ કરવા માગે છે એ જગ્યાએ આપણે ગતિ કરી શકીએ. અને એના માટે આવશ્યક વસ્તુ છે એ વર્તમાન છે. વર્તમાન સિવાય એમાં પ્રવેશ ન થાય. ને વર્તમાન છે એને તમે પ્રેમ કહો તો ભલે, જે કહો તે ભલે. પ્રેમ છે એ નિરંતર વર્તમાનમાં જીવવા પ્રયાસ કરશે, જોવા પ્રયાસ કરશે. તો એ પ્રેમ જેટલા અંશમાં આપણી અંદર પ્રગટ થશે, આપણે પ્રેમ વિહોણા છીએ એનો સાક્ષાત્કાર થશે, અને પ્રેમ પ્રગટ કરવાની ઝંખના થશે. એ જીવનનું લક્ષ્ય છે. અને જીવનનું લક્ષ્ય શું કામ એને હોય છે? આપણે જીવનના લક્ષ્ય વિશે શું કામ પૂછીએ છીએ? નકર જીવનનું લક્ષ્ય સૂર્ય, ચંદ્ર, તારા, પવન કોઈ પૂછતું નથી. આપણે કેમ પૂછીએ કે જીવનનું લક્ષ્ય? તો કે મારી અંદર આનંદ નથી. આનંદ હોય તો હું કંઈ પૂછું નહીં કે જીવનનું લક્ષ્ય શું છે. મારી અંદર આનંદ નથી,
એટલે હું પૂછું છું. મારી અંદર પ્રેમ નથી એટલે હું પૂછું છું. મારી અંદર જો પ્રેમ હોય, જો મારી અંદર આનંદ હોય, તો મારી અંદર પ્રશ્ન નથી. હું આનંદમાં જ જીવું છું. હવે મારી કોઈ ગતિ નથી. હું વર્તમાનમાં જ છું ને, મારી બીજી કોઈ ગતિ નથી. હું વર્તમાનમાં જીવતો હોઉં તો પણ મારા માટે કોઈ બીજી ગતિ નથી. વર્તમાન જે છે એ છે. વર્તમાન જેવો છે એવો છે, તો મારા માટે કંઈ ગતિ નથી. પણ હું વર્તમાનમાં જીવી શકતો નથી અને હું ભૂત ભવિષ્યમાં રહું છું, એટલે મારા માટે લક્ષ કરવું પડે. નકર લક્ષ કાંઈ નથી. પણ લક્ષ ક્યારે કરવું પડે કે આપણે મૂળ સ્ત્રોતથી જુદા પડી ગયા. મૂળ સ્ત્રોતથી જુદા હોવાથી આપણને કોઈને કોઈ પ્રકારનો અજંપો રહી અંદર. આપણે જે શાંતિ આપણી અંદર અચેતનની અંદર શાંતિની જ ઝંખના છે, પ્રેમની જ ઝંખના છે, આનંદની જ ઝંખના છે. તો આ જે ઝંખના આપણી અંદર છે એ આપણને બેસવા નથી દેતું. એટલે જીવનની જે ગતિ છે, જીવનનું જે લક્ષ્ય છે, એ જ્યાં લગીને આપણે આનંદને પ્રાપ્ત નહીં કરી, પ્રેમને પ્રાપ્ત નહીં કરી, શાંતિને પ્રાપ્ત નહીં કરી, ત્યાં લગીને એ ગતિ ગમે એમ કરીને ધક્કા ધુંબા કરીને ત્યાં પહોંચાડવાનું જ છે. એટલે જીવનનું લક્ષ્ય જે છે એ જ્યાં લગીને આપણે પૂરું નહીં કરી, ત્યાં લગીને જુદા જુદા પ્રકારના દુઃખોમાંથી પસાર થવાનું છે. જુદા જુદા પ્રકારના માણસો આગળ, પરિસ્થિતિઓમાં, જન્મમાં, બધામાંથી પસાર થવાનું છે. અને જ્યારે મૂળ સ્ત્રોતમાં મળી જશું તો પછી એ કંઈ વસ્તુ નથી. પણ એનો આધાર એક પ્રેમ તત્વ છે. એનો આધાર છે વર્તમાન તત્વ છે. મૂલ્યાંકન કોનું છે? આપણને આપણી આગળ મૂલ્યાંકન છે એ જળ વસ્તુનું છે. જીવનનું મૂલ્ય નથી. તમે બરાબર રીતે જુઓ, જીવન છે એ સતત રીતે ગતિ છે, એ જીવનતા છે. અને આપણે ચોટેલા છીએ કોને? તો કે ઘરને, મકાનને, માન્યતાને, ધારણાને, સિદ્ધાંતને. આ બધી જળ વસ્તુ છે. એટલે જળ વસ્તુમાં જ્યાં જ્યાં આપણી સુરતા હોય ને, ત્યાં જીવન ન હોય. ત્યાં જેમ એક વાસી એક પાણી હોય ને, ખાબોચિયું થઈ ગયું હોય ને, વહેવાનું કંઈ જગ્યા ન હોય, તો એની અંદર કેવી ગંદકી પેદા થાય. એવી રીતે આપણી અંદર ગંદકી, સ્ટેગ્નન્ટ થઈ ગયા. એટલે જુદી જુદી માન્યતા હારે, જુદી જુદી ધારણાઓ હારે બંધાઈ ગયા, જોરદાર રીતે બંધાઈ ગયા. એટલે જીવન છે એ સતત રીતે ગતિમાન છે, એની જીવન છે, લાઈવ છે. અને આપણે મરેલા માણસ છે. એટલે હવે જીવનનું લક્ષ્ય ખાલી જીવનતા જ છે. અને જો આપણા જીવનની અંદર જો જીવનતા આવી જાય તો પછી કોઈ પ્રોબ્લેમ નથી. એટલે જે જરૂર અત્યારે આપણું જીવન છે એમ મૂળદાલ છે. પૈસાને ચોટેલું છે, પ્રતિષ્ઠાને ચોટેલું છે, માનને ચોટેલું છે, કારને ચોટેલું છે, સંપત્તિને ચોટેલું છે. હુદા દ્રશ્ય વસ્તુ, જળ વસ્તુ, સ્ટેગ્નન્ટ વસ્તુ, સ્થિર વસ્તુ, જેમાં ગતિ નથી એવી વસ્તુ. તો હવે આપણી અંદર જીવન કેવી રીતે હોય? જીવન જીવવા માટે ગતિ જોઈ. પ્રત્યેક ક્ષણે તાજું તાજું પાણી જોઈ, તાજી તાજી હવા જોઈ. તો આ તાજી હવામાં તો આપણે જીવતા જ નથી. એટલે આપણે જેને જીવન કહીએ છીએ જીવન નથી, એ તો આમ મૃતપાય સ્થિતિ છે, મૂળદાલ જેવા છે. તો હવે આપણે જીવન જીવવું હોય તો આ જીવન જેવી રીતે ગતિ કરે છે એવી રીતે જો આપણે ગતિ કરવા માંડીએ, નિત્ય નવીન થઈ જાય, પ્રતિ ક્ષણે નવા નવા હોય, પ્રતિ ક્ષણે ભૂત ભવિષ્યને ફેંકી દેતા હોય, પ્રતિ ક્ષણે વર્તમાનમાં જીવતા હોય, તો એ જીવન છે. ફિક્સ વસ્તુ છે ને આપણી અંદર, ફિક્સ વસ્તુ છે. માન્યતા ફિક્સ, ધારણા ફિક્સ, મકાન ફિક્સ, સંબંધ ફિક્સ. તો આ ફિક્સની અંદર જીવન કેવી રીતે હોય? ફિક્સની અંદર જીવન હોઈ શકે જો આંતરદ્રષ્ટિ હોય તો. એ જળ વસ્તુની અંદર ચીટકેલા ન હોય અને ઓલું જે સતત રીતે નિત્ય નવીન વસ્તુ સાથે જો ચોટેલા હોય, એની સાથે આપણું અનુસંધાન હોય તો જીવંત હોય. એમ કરી હગી એમ છે કે નહીં? આપણે બધી હે કરવા જેવું તો છે જ જાણે. એમ એના સિવાય બીજું કઈ હમ નકામું છે. અને જળ વસ્તુમાં ચોટેલા હોય ને એટલે આપણું જળ વસ્તુની અંદર ચોટેલા હોય એટલે આપણું જીવન છે ને 3 નીચેના સેન્ટરોમાં હોય.
હાયર સેન્ટર છે, આત્માનું સેન્ટર છે, પ્રજ્ઞાનું સેન્ટર છે, એમાં કોઈ દી જીવી જ ન શકી. અને આપણે વર્તમાન કરી છે એનું કારણ શું છે? તો કે વર્તમાનની જે ફ્રીક્વન્સી છે ને એ જોરદાર છે. વર્તમાનની જે ફ્રીક્વન્સી છે એની અંદર એક પ્રકાશ છે, અને ફ્રીક્વન્સી આ ભૂત અને ભવિષ્ય કરતાં અનંત ગણી સ્પીડવાળી છે. એટલે આપણે હાયરની એટલે અત્યારે જેટલા આપણે જડતાની સાથે ચોટેલા હોય ને, આપણી ફ્રીક્વન્સી લો થઈ જાય. કોઈ માન્યતા હારે ફિક્સ થઈ ગયા એટલે આપણી ફ્રીક્વન્સી સ્ટેગ્નન્ટ થઈ ગઈ, સ્થિર થઈ ગઈ. કોઈ પણ વસ્તુ સાથે, પદાર્થ સાથે સ્ટેગ્નન્ટ થઈ ગઈ. વર્તમાનમાં તમે જીવો એટલે વર્તમાન તમને કોઈ જગ્યાએ ચોંટવા નહીં દે. વર્તમાન છે એની અંદર એક પ્રકાશ છે. તો વર્તમાનની અંદર એવી તાકાત છે, એવો પ્રકાશ છે, એવી ફ્રીક્વન્સી છે કે એ તમને આ જડ પદાર્થમાંથી તમને બહાર કાઢી નાખે એવી છે વસ્તુ છે. એટલે વર્તમાન છે એ અદ્ભુત છે, અને વર્તમાન સાક્ષાત પરમાત્મા છે. આ વર્તમાન જે છે એ સાક્ષાત પરમાત્મા છે. અને વર્તમાનમાં જીવવાની ઈચ્છા છે ને એ પ્રેમ છે કે આ વગર તો કામ નહીં થાય. અંધકાર નહીં દેખાય તો પ્રકાશ તરફની આપણી ગતિ નહીં થાય એમ. એટલે આપણે ફ્રીક્વન્સી, આપણે એક સંદર્ભથી ફ્રીક્વન્સી હાઈ કરવાની છે. હાઈની સાથે કનેક્શન કરવાનું. જેમ આપણે બીબીસી અરે જો આપણે જોડવું હોય તો બીબીસીની વેવલેન્થ લેવી પડે. એમ આપણે શાંતિની, જીવંતતાની, નવીનતાની એમાં જીવવું હોય તો નવીનતાની ફ્રીક્વન્સી કઈ છે, શાંતિની ફ્રીક્વન્સી કઈ છે, આનંદની ફ્રીક્વન્સી કઈ, તો એનું જે દ્વાર છે એ વર્તમાન છે. એટલે વર્તમાનમાં જેટલા અંશમાં આપણે જીવશું એટલા અંશમાં ફ્રીક્વન્સી તમારી વધી જાય ને તમારી આખી ચેતના ફરી જાય, અને તમારા જીવનના જે મૂલ્યાંકનો હોય એ બધા બદલી જાય. પણ આ વર્તમાન દરેક ક્ષણે પ્રકૃતિ જે બદલાઈ રહી છે ને, પ્રકૃતિ જે છે ને એની જાણ જેટલા અંશમાં આપણને થતી જાય ને એટલા અંશમાં ગતિ થાય. પ્રકૃતિ અમુક અંશે વર્તી રહી છે. બહારની બાજુ પંખીના અવાજ આવે છે, હવાનો સ્પર્શ થાય છે બહારના જગતમાં. અંદરના જગતમાં કંઈક ચિંતાઓ છે, ટેન્શન છે. હવે આ બધું ખબર ક્યારે પડે કે વર્તમાનની અંદર આપણે ન આવી શકી તો આ કાંઈ ખબર પડે નહીં. એટલે પ્રકૃતિ સાથે આપણે તાલમેલમાં નથી. પ્રકૃતિ નિરંતર વર્તમાનની અંદર છે, અને આપણે આપણા ભૂતની અંદર એવા અટવાયેલા છીએ ને કે પ્રકૃતિને, બહારની પ્રકૃતિને જાણતા નથી, અંદરની પ્રકૃતિને જાણતા નથી. બહારની પ્રકૃતિને જાણવાથી પરમાત્મામાં શ્રદ્ધા થાય, અને અંદરની પ્રકૃતિને જાણી તો આપણે અંદર અવ્યવસ્થા, અરાજકતા કેટલી છે, અહંકાર કેટલો છે એની ખબર પડે. એટલે એક બાજુ શ્રદ્ધા વધશે, અને એક બાજુ આપણી અંદર જે પડેલું જે છે આપણી પ્રત્યેની, અહંકાર પ્રત્યેની જે અશ્રદ્ધા આપણને પ્રગટ થશે કે આમાં જીવાય નહીં, આમાં જીવાય નહીં. આમ